પાપની અધિકારી બનો. સાંભળજો, પતિ પાસે સેવા કરાવી નહીં. દેવહૂતિએ કીધું છે આવું. પતિને ક્યારેય કેવું નહીં કે પાણી પીવા ગયા છો તો હારો એક ગ્લાસ ભરતા આવજો. લો તો પંખાને ચાપ પાડો તો, ટીવી ચાલુ કરો તો, આવું કેવું? અહીંયા દેવહૂતિ કીધું પતિ પાસે સેવા ન કરાવી. હજી તો લગ્ન નહોતા થયા તે પહેલા મારા ભાવિ પતિ છે, મારે સેવા ન કરાવાય. પણ દેવહૂતિ વિચાર કર્યો, જો મારા ભાવિ પતિ હોય તો મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન મારે ન કરાય. એને આજ્ઞા કરી છે બેસવા માટે, તો દેવહૂતિએ શું કર્યું? દેવહૂતિ આસનની બાજુમાં નીચે બેસી ગયા અને આસન ઉપર પોતાનો જમણો હાથ આમ પધરાવ્યો ને એટલે કરદમ ઋષિ સમજી ગયા કે આ પાત્ર મારા માટે બરાબર છે. ભગવાન મોકલી પાત્રમાં શું ખામી હોય? કરદમ ઋષિએ કહ્યું કે મારે રહેવું છે આ જંગલમાં, તમારી દીકરી નહીં અહીંયા બધું સહન કરી શકે. અહીંયા ભૂખ લાગશે, ક્યારેક જમવાનું નહીં હોય, ક્યારેક પાણી નહીં હોય, તડકો હશે, ઠંડી લાગશે, વરસાદ, આ બધું સહન કરવું પડે. તમારી દીકરી રહી છે રાજમહેલમાં, એ નહીં અહીં રહી શકે. પણ દેવહૂતિએ હા પાડી છે કે ના, હું આ ઋષિ જો મને પતિ તરીકે મળતા હોય તો હું આ બધું જ દુઃખ સહન કરવા માટે તૈયાર છું. છતાં કરદમ ઋષિએ એક વાત નવી કરી. તમારી દીકરીને પૂછો મનુ મહારાજ કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ, ઘર છોડી દઈશ. પછી એમ ન કહેતા કે ઘરને ચલાવવાની ત્રેવડ નહોતી, ઘર માંડ્યું હું કામે, હું ઘર છોડી દઈશ. મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને પ્રશ્ન કર્યો, તારી શું ઈચ્છા છે? દેવહૂતિ કહે છે કે મને જો આવા ઋષિ જેવા પતિ મળતા હોય તો એની તમામ શરતો મને મંજૂર છે, એની તમામ શરત મને મંજૂર છે. અને અંતે દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થયા છે. ખૂબ દાયજો આપ્યો છે, કન્યાદાન ખૂબ આપ્યું, પણ કન્યાદાનમાં સૌથી મોટું કન્યાદાન આપ્યું છે એને પોતાની દીકરીને સંસ્કારનો દાયજો આપ્યો છે, સંસ્કાર આપ્યા છે. દીકરીને કન્યાદાનમાં થોડીક વસ્તુ ઓછી આપો ને એનો વાંધો નહીં આવે, પણ કન્યાદાનમાં સંસ્કાર ચોક્કસ આપજો. કારણ કે તમારી વસ્તુ ઓછી હશે ને પણ એને ઘણી બધી કરીને ત્યાં દેખાડશે જો સંસ્કાર આપ્યા હશે તો. અને સંસ્કાર નહીં હોય અને કદાચ ગાડા ભરી ભરીને તમે આપ્યું છે ને તો એ તમારા કડિયાવરની કોઈ કિંમત એના સાસરિયામાં ઊભી નહીં થાય. એટલા માટે દીકરીને સંસ્કારનો દાયજો આપજો. અહીંયા મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિને સંસ્કારનો દાયજો આપી અને અંતે ત્યાંથી વિદાય લીધી. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો. સૌપ્રથમ 9 કન્યાઓ થઈ છે, 9 દીકરીઓ થઈ કરદમ અને દેવહૂતિની. ત્યાં 9 કન્યા એટલે આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. ભગવાનનું ભજન થવા લાગ્યું, નવધા ભક્તિ થઈ. અને એ નવધા ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય નથી. 9 પ્રકારની દીકરીઓ જન્મ થયા પછી 9 દીકરીઓના પછીના સમયમાં વળી પાછો સંસાર ચાલ્યો અને એ સંસારમાં એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને દીકરો બીજો કોઈ નહીં, સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. સમય વ્યતીત થયો અને સમયમાં કરદમ ઋષિ સંસારને છોડીને ચાલ્યા ગયા. દેવહૂતિ ભગવાનની પાસે રહ્યા છે. આમ તો જો કે દીકરો છે પણ ભગવાનનો આશ્રય લઈ અને પોતાની પાસે રહ્યા છે. દેવહૂતિ માતાએ ભગવાનને એક વખતના સમય પ્રશ્ન કર્યો, પ્રભુ મારી પ્રાર્થના સાંભળો. તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારં જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સધર્મવિદાં વરિષ્ઠં. પ્રભુ આ સંસારને વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન હે કપિલ, હું તમને પ્રાર્થના કરું છું આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું માણસ? માં
આ સંસારમાંથી છૂટવા માટે એક જ માત્ર ઉપાય છે. શું? માં સત્સંગ કરો. તમે સત્સંગ કરો, સંતોનો સંગ કરો. સંતોનો સંગ કરો શબ્દ સાંભળ્યા અને એ જ સમયે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો ભગવાન કપિલ નારાયણને, પ્રભુ તમે સંતોના સંગની વાત કરો છો તો મને એટલી કૃપા કરીને બતાવો, આ દુનિયામાં સંત કોને કહેવાય? આ દુનિયામાં સંત કોને કહેવાય? માં, સંત કોને કહેવાય સાંભળું બતાવું. આ દુનિયામાં સાચો સાધુ કયો છે? ભગવા કપડાં પહેરી લેવાથી સાધુ થઈ જવાય એવું જરૂરી નથી. હું હંમેશા કહેતો રહ્યો છું, તમે કપડાથી સાધુ ન બનો ને તો કાંઈ નહીં, પણ તમારા સ્વભાવથી તો સાધુ બનવાના પ્રયત્નો કરજો. તમારો સ્વભાવ સાધુ જેવો હોવો જોઈએ. સાધુનો સ્વભાવ એક જ હોય છે, દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી, દરેક જીવ પ્રત્યે ભાવ રાખવો, લાગણી રાખવી. આ સાધુનો મુખ્ય મૂળ. સાધુ પોતાના પ્રાણના બલિદાન આપીને પણ કોઈકનો પ્રાણ બચાવે એ આ દુનિયાનો સાધુ છે. પોતાનો પ્રાણ આપી દે, પોતાનો પ્રાણ ત્યાગ કરી દે અને છતાં પણ કોઈકનો પ્રાણ બચાવી લે એ સાધુ છે. કોઈકના દુઃખને જોઈને દુઃખી થાય એ સાચો સાધુ છે. કોઈકના સુખને જોઈને દુઃખી થાય એ સાધુ નથી. સાચો સાધુ તો એ છે કે જે પોતે માણસ કોઈકના દુઃખોને જોઈને દુઃખી થાય છે. માં, જેની આંખમાં કરુણા ભરી છે, તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તાઃ સાધવઃ સાધુભૂષણાઃ. સાધવઃ સાધુભૂષણાઃ. સાધુનું મોટામાં મોટું ભૂષણ છે અજાતશત્રવઃ. કોઈનો શત્રુ નહીં, કોઈનો મિત્ર નહીં. આ સાધુ છે. કોઈ એનો શત્રુ નહીં, કોઈ એનો મિત્ર નહીં. અજાતશત્રવઃ શાન્તાઃ સાધુ સાધુભૂષણાઃ સાધવઃ સાધુભૂષણાઃ. એની સાધના એ જ એનું સાધુપણું છે. એની સાત્વતા, એની સાત્વિકતા એ જેનું સાધુપણું છે. બીજાના દુઃખોને પોતાના દુઃખો કરી લે એ સાધુ છે. સાચો સાધુ એને કહેવાય કે જે બીજાના દુઃખને પોતાના ગણી લે. શત્રુ કે મિત્ર એકે મારે જેન પરમારથમાં પ્રીતિ મન કર્મ વાણી વચનમાં ચાલે રે રૂડી પડે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે નહીં વ્રત. સાધુ એ છે કે જેની આંખમાં પ્રેમ ભર્યો છે, દુનિયામાં પ્રેત લાગી છે. તિતિક્ષવઃ કારુણિકા. જેનામાં તિતિક્ષા હોય, સંત. તિતિક્ષા એટલે પ્રતિકારનું સામર્થ્ય હોવા છતાં જે સહન કરે છે. તિતિક્ષાનો અર્થ છે તમે એને એક શબ્દ કહી શકો પણ એને એ તમારી સામે એક શબ્દના 10 શબ્દનો જવાબ તમને આપી શકે એટલી તાકાત છે, પણ તમારા એક શબ્દને સહન કરીને જે માણસ બેઠો રહે છે એ સાચો સાધુ છે. સહન કરવાની જેનામાં તાકાત છે એ સાધુ છે. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનાં. એ કાયરતા નથી, જેની આંખમાં કરુણા ભરી છે એ સાચો સાધુ છે. અને આ ધરતીમાં કેટલા કેટલા સાધુ થયા, કેવા કેવા સાધુ થઈ ગયા.
ગ્રહસ્થી હોય છતાં પણ સાધુ હોય છે. વિરુપુરમાં જલારામ બાપા પોતાની પત્નીને ભગવાનને દાનમાં આપી દે કે લેતા જાઓ જાઓ. અનેક પ્રકારના સંતો. સમાજ મને શું કહેશે એની કોઈ પણ જાતની પરવા કર્યા વગર સમાજનું કેમ હિત થાય એની જ માત્ર દ્રષ્ટિ જેનામાં ભરી છે એ આ દુનિયાનો સાચો સાધુ છે. બાકી ભગવા કપડાં પહેરવાથી પછી સાધુ થઈ જાય ભાઈ એવું જરૂર નથી. ઘર છોડ કે બન મેં બાસ કિયો મન બાસના ત્યાગ્યો. ઘર છોડીને તું વનમાં ગયો પણ જંગલમાં જઈને તે તારી વાસનાઓને ન છોડી તો તારું સાધુપણું કઈ કામ નથી. સતભોગ હરિકો દિયો હી નહીં. ભગવાનને તે કઈ ભોગ ધરાવ્યો જ નથી તો શું કામનું? સાધુ તો એ છે કે બીજાના જે દુઃખોને પોતાનું દુઃખ ગણી અને પોતે જીવન જીવે છે. બાકી સાધુ તો નક્કી કરવું બહુ અઘરું છે. ભગવાને ઘુમરી ખાઈને પાછા વ્યા દે. ભગવાન એ કે આમાં સાધુ ઉપર વ્યા જાય પાછા. એક નદીના કિનારે એક મહાત્માજી સ્નાન કરતા હતા તો એને પોતાના કપડા સૂકવ્યા હતા નદીના કિનારે. બાળકો રમતા રમતા ઓલા કપડા ઉપર ચાલ્યા અને હવે રેતીમાંથી બાળકો રમતા રમતા આવ્યા એટલે કપડા ગંદા થયા, મેલા થયા. નજર પડી મહાત્માજીની મારા એના કપડા ઉપર અને એકદમ ધુઆ પુઆ થઈને આવ્યા બારા. છોકરાઓને બધાને મારે છે. છોકરાઓની માં આવી એને કીધું મહારાજ માફ કરી દો, આ છોકરાઓ છે, લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ. તો એ છોકરાઓની માવુને મંડા જેમ તેમ બોલવા મહાત્માજી. એટલી વારમાં એ છોકરાના બાપા આવ્યા, એ બાયુના ઘરવાળા આવ્યા અને એમાં એ આખું ટોળું થઈ ગયું ને થઈ ગયો ડખો. ઓલા છોકરાઓના બાપા આવ્યા, એ સાધુને ગાળું દે, સાધુ હામી દે, એકબીજા ગાળો દે બધાને. અને એમાં બરાબર ગાળોમાંથી ઊભું ન રહ્યું અને ઝપાઝપી થઈ અને ઝઘડો થઈ ગયો. એમાં એક માણસે આવીને ઓલા સાધુના માથામાં એક લાકડું માર્યું. સાધુ ન્યાન રામ બોલો ભાઈ રામ. સાધુ મરી ગયા. હવે ભગવાનનું ભજન કર્યું છે ને ભાવે કુભાવે સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં આખું સ્વર્ગ માથે લીધું, ભગવાનની માથે રાડું પાડ્યો. તમે મને બચાવવા આવ્યા નહીં, ઓલાવે મને મારી નાખ્યો, આમ છે તેમ છે, તમે કેવા છો? હાવ મેં તમારા માટે બધું મૂકી દીધું, આમ કર્યું તેમ કર્યું. ભગવાન કે પણ એલા ભાઈ શાંતિ તો રાખો અહીંયા. અરે શું શાંતિ રાખો, તમે મને બચાવવા આવ્યા નહીં. ભગવાન કહે છે ક્યાં બચાવવા ન આવ્યા? અરે નદીના કિનારે અમારા વચ્ચે ઝઘડો થયો અને ઓલા માણસોએ આવીને મને માથામાં લાકડું માર્યું, હું મરી ગયો, ત્યાં હું તમને આવ્યા. ભગવાન કે કોણે કીધું આવ્યો? હું તો આવ્યો જ તો. ભગવાન કે હું તો આવ્યો જ તો ઓલા મહાત્માજી કે તો મને બચાવ્યો કેમ નહીં? એ કે હું આમાં ગોતતો તો સાધુ કોણ છે? એ કે આજ્ઞા જ સમજાઈ દે એને પ્રણામ. ભગવાન કે મેં તને બચાવવા જ આવ્યો હતો પણ હું નક્કી ન કરી શક્યો આમાં આ બેમાંથી સાધુ કોણ? બેમાંથી સાધુ કોણ? બે હામા હામી ઉપાડતા હતા. સાધુનો સ્વભાવ છે કોઈ ગાળ દઈ દે એની સહન કરવાની તાકાત ધરાવે એ આ ધરતીનો સાચો સાધુ છે સાહેબ. કોઈ ખરાબ શબ્દો કહી દે એનો પ્રત્યુત્તર આપવાની તાકાત હોવા છતાં પણ પ્રત્યુત્તર ન આપે અને પોતે સહન કરી લે. તિતિક્ષવઃ કારુણિકાઃ, જેનામાં તાકાત હોવા છતાં પણ જેને સહન કરી લે છે એ આ ધરતીનો સાચો સાધુ છે. તો એવા સાધુના શરણે જવું માં, જે મુક્તિનો માર્ગ બતાવે, ભુક્તિનો માર્ગ બતાવે એવાને ઘેર ન જવું. પણ આપણે સાધુ પાસે મુક્તિ લેવા માટે ન જતા. જો મહાત્માજી આશીર્વાદ આપી દે ને તો ધંધો મંડે ધોમ ધોકાર હાલવા. આપણે એટલા માટે જતા હોઈએ છીએ કે આપણું હાલી જાય. આપણે છોકરાઓને પરાયણે પગે પડાવીએ. શું કામ? એને મહાત્માજી માથે હાથ મૂકે ને તો આ છોકરાઓનું ભાગ સુધરી જાય ને. છોકરો ભણી ગણી મોટો, અમુક તો મારી પાસે આવે વ્યાસપીઠ પગે આમ ઓલા છોકરાઓના માથામાં પરાણે નમાવે અને પછી કે હવે દાદા આની માથે હાથ મૂકો. એટલે કે કેમ? તો કે એને એ 10માં પાસ થઈ જાય ને, આ વખતે બોર્ડની પરીક્ષા છે ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, અપેક્ષિત મને દઈ જાજો. એના
તમારા નકરા આશીર્વાદથી જ પાસ થઈ જાય? થોડીક મહેનત કરાવો એને. દવા ને દુઆ બે જોઈએ સાહેબ, આ યાદ રાખજો મારી વાત. મેં ગઈકાલે કહ્યું હતું, તમે અંધશ્રદ્ધામાંથી દૂર થાવ. તમે પગે ન લાગો તો કઈ મને વાંધો નથી, કોઈ મને જરૂર નથી. પગે ન લાગો તો કાંઈ નહીં, પણ કોઈને પગે લગાડો નહીં તોય મજા આવે એવી વાત છે સાહેબ. બહુ પગે લાગીએ નહીં તો કાંઈ નહીં, પણ કોઈને પગે ન લગાડીએ. એટલે આવું ન કરવું. મારો છોકરો 12માં છે, તમે આશીર્વાદ આપો એટલે પાસ થઈ જાય. એને કેવું ભગવાનની પૂજા કરે અને બાકીના સમયમાં એ પોતાના ભણવાનું કામ કરે, પછી ભગવાન એની ઉપર રાજી થાય અને ભગવાન એને યાદ શક્તિ આપે. ભગવાનની પાસે એટલી જ પ્રાર્થના કરો, પ્રભુ મારું જીવન સાત્વિક રહે. તો ગુરુદેવના શરણોમાં જઈએ ને, કહે છે માં આ શરીરની અંદર મોહન પામશો. આ શરીર તો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ બતાવ્યો. પંચ મહાભૂતના આ ખોળિયામાં દેહમાં તમે મોહન પામશો. સંતોની સેવા કરજો, સત્સંગ કરજો, ભગવાનના નામનું ભજન કરી અને તમારા આ અવતારને તમે તારજો. આટલો ઉપદેશ આપી ભગવાન કપિલ નારાયણ ત્યાંથી કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈ અને ગંગા સાગર તરફ ગયા. જે જગ્યાએ ગંગા અને સાગરનું મિલન થાય, કલકત્તા પાસે ગંગા સાગર. કેટલા લોકો જઈએ એવા? બહુ ઓછા ગયા છે. કલકત્તાની પાસે ગંગા સાગર છે. એવું કહેવાય છે, સારે તીર્થ બારંબાર, ગંગા સાગર એક બાર. આનો અર્થ ઘણા લોકો એમ કે બધા તીર્થોમાં જાઓ એને જેટલું પુણ્ય મળે એટલું ગંગા સાગરનું તીર્થનું પુણ્ય મળે. આવું કહે છે બધા, પણ હમણાં મને જાણવા મળ્યું એવું નથી. સાચી વાત તો એ છે કે તમે બધા તીર્થમાં જાઓ જેટલો થાક ન લાગે ને એટલો થાક તમને ગંગા સાગર એકમાં લાગે છે. જેટલા લોકો જ્ઞાન ખબર છે કેટલી ત્યાં આમ હેરાનગતિ થવાય છે. ગંગા સાગરના કિનારે જે ભગવાન કપિલ નારાયણે પોતાની આશ્રમ બનાવી ત્યાં રહ્યા. આ બાજુ માતા દેવહૂતિને જે જ્ઞાન હતું એ જ્ઞાન યોગ ક્રિયા પ્રમાણે પોતાના સમય નજીક આવ્યો અને મૃત્યુ આવ્યું જ્યારે નજીક, ત્યારે એ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને જે જગ્યાએ માએ પોતાના દેહનો ત્યાગ કર્યો એ જગ્યાનું નામ પડ્યું છે સિદ્ધપુર. જ્યાં માને સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. અમદાવાદથી આગળ પાટણ અને પાટણની બાજુમાં સિદ્ધપુર. અને એ સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારે, સિદ્ધપુર પાટણ એ ગામ, અને એ બિંદુ સરોવરના કિનારે આજ પણ કળયુગમાં કોઈ દીકરો પોતાની માતાનું જ્યાં જો શ્રાદ્ધ વિધિ કરવા જાય તો ભગવાન કપિલ નારાયણ એની માને મુક્તિ આપે છે. આવી ત્યાંની શ્રદ્ધા અને ભાવના ભાગવતમાં બતાવી. એ કથાને બતાવી તૃતીય સ્કંદને વિરામ કર્યો, ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરાવે. અને ચતુર્થ સ્કંદ એટલે કહેવાય છે કરદમને ત્યાં જે 9 કન્યાઓ થઈ એ 9 કન્યાઓમાંની એક કન્યા અત્રિ અને અનસૂયાને ત્યાં પરિણા છે. અનસૂયા નામની જે દીકરી હતી એ અત્રિ ઋષિ સાથે પરણાવ્યા. વળી પાછા આગળ અત્રિ અને અનસૂયાનું દાંપત્ય જીવન ચાલ્યું અને એ દાંપત્ય જીવનમાં એમને ત્યાં દત્તાત્રેય નામના પ્રભુ પ્રગટ થયા છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ બનાવ્યા અને એ 24 ગુરુઓમાં કેટલા 24 ગુરુ બનાવ્યા. જેની પાસેથી સારો ઉપદેશ મળે એને ગુરુ બનાવ્યો છે. જેની પાસેથી સારો ઉપદેશ મળ્યો એ ગુરુ છે. એમાં 24 ગુરુમાં તો કૂતરો પણ ગુરુ છે. એમાં એક ગુરુ તો આપણને હસવું આવે એવું ગુરુ. એક ગણિકા સ્ત્રીને, પોતાના દેહનો વેપાર કરનારી એક સ્ત્રી ગણિકા, અને એ ગણિકાને પોતાની ગુરુ બનાવી છે દત્તાત્રેય મહારાજ. એની પાસેથી શું એને શું લીધો? ઉપદેશ. જેમ ગણિકા પોતાના ગ્રાહકની રાહ જુએ છે ને, એમ દત્તાત્રેય ભગવાન કહે છે આપણા જીવડાઓએ ભગવાનની રાહ જોવી જોઈએ. આજ ભગવાન આવશે, હમણાં ભગવાન આવશે, હમણાં ભગવાન આવશે. ગણિકા પાસેથી ભગવાને આ ઉપદેશ લીધો છે અને પોતાની ગુરુ બનાવી. 24 ગુરુની વાત 11મા સ્કંદમાં બતાવી. ત્યારબાદ આગળ કહે છે કે મનુ મહારાજની 3 દીકરીઓમાંથી એક દીકરીનું નામ પ્રસૂતિ છે. પ્રસૂતિના લગ્ન થયા દક્ષ પ્રજાપતિ સાથે. દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓ થઈ અને 16 કન્યાઓમાંની 13 કન્યાઓ એને ધર્મને આપી. એક કન્યા અગ્નિદેવને, એક કન્યા પિતૃગણને અને એક કન્યા ભવાની સતી ભગવાન શિવને પરિણ્યા છે.
ભગવાન શિવને જે ભવાની સતી પરિણ્યા છે, એ સતીએ પોતાના પિતાશ્રીના ઘરે આવી અને યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ક્રોધાગ્નિ ઉત્પન્ન કરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. આ શબ્દ સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાપજી, દીકરી બાપના ઘરે આવીને યજ્ઞમાં એના દેહનો ત્યાગ કર્યો, અગ્નિમાં બળી, શા માટે? બાપના ઘરે શું કામ આવીને અગ્નિમાં બળી મરી? પોતાના દેહનો શું કામ ત્યાગ કર્યો? આ કથા મને કરો. સાંભળ રાજા, સાંભળો વિદુર, હું તમને કથા કહું. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો. અને એ પ્રજાના નાયકમાં જ્યારે અને સભા ભરાણી હતી અને સિંહાસન ઉપર દક્ષ પ્રજાપતિને આવવાનો સમય થયો. દક્ષનો પ્રવેશ થયો સભામાં. બંને બાજુ બેઠેલા બધા જ લોકો ઊભા થયા, પણ ભગવાન શિવ એ સભામાં હતા. એનું ધ્યાન નીચે હતું. એને ખબર નહીં કે દક્ષ આવ્યા છે, એટલે ઊભા ન થયા. દક્ષને નજર પડી કે મારો જમાઈ આવ્યો છે, જમાઈ ઊભો ન થયો. એક તો અણમાનીતો જમાઈ હતો, એમાંય ઊભા ન થયા, એટલે દક્ષને વધારે ક્રોધ આવ્યો. સતીએ ભગવાન શિવ હારે પોતાના પિતાશ્રીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. ક્રોધે ભરાયો દક્ષ અને ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, સત્તા મળે ને એટલે અહંકાર આવે. સત્તાની હારે, સંપત્તિની હારે અહંકાર આવે આવે ને આવે. લક્ષ્મીજી એમ કહે છે કે જે સંપત્તિ અહંકાર ન આવે ત્યાં મારે વધારે સમય રોકાવું પડે છે. અહંકાર આવે એટલે એનો નાશ થાય ને થાય. એટલે અહીંયા આગળ દક્ષને અહંકાર આવ્યો સત્તાનો. ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે. નંદી આદિ ગણોએ સાવધાન કર્યો, પણ દક્ષ ન સમજ્યો. જેને આ સંસારમાં કોની સાથે રહેવું, કોનો વિવેક કરવો, કોનો આદર સન્માન કરવું એની ખબર નથી પડતી, એવાને આ સભામાં બોલાવ્યા કોણે? ભગવાન શિવ તો તોય શાંત રહ્યા, કશું ન બોલ્યા. દક્ષ પ્રજાપતિને નંદીએ શ્રાપ આપ્યો, તું ક્યારનો મેં કરે છે ને, જા દક્ષ, હું શ્રાપ આપું છું, તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ, જા. એકદમ વાતાવરણ તંગ બની ગયું. ભગવાન શિવ કહે છે હવે ન રોકાવાય. નંદી આદિ ગણોને સાથે લઈ ભગવાન કૈલાસમાં જતા રહ્યા. પાર્વતી પાસે ગયા, સતી પાસે ગયા, પણ પોતાના પત્નીને કશી વાત ન કરી કે મારે તમારા પિતાશ્રી યારે આમ થયું છે, તેમ થયું, કઈ વાત ન કરી. પોતે પોતાની મસ્તીમાં બધું ભૂલી ગયા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિએ નિર્ણય લઈ લીધો, કારણ કે પ્રજાનો નાયક બન્યો, યજ્ઞાદિ કર્મો થશે, પણ શિવને કોઈ ભાગ નહીં મળે. તમામ દેવી દેવતાઓને ભાગ મળશે, શિવને કોઈ ભાગ નહીં મળે. પણ ઓલો અપમાનનો અગ્નિ હજી દક્ષને બાળે છે. અપમાનનો બદલો લેવા માટે થઈ અને દક્ષે યજ્ઞ કર્યો છે. યજ્ઞનું આયોજન કર્યું, તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા છે, આમંત્રણ પત્રિકા આપી, પણ પોતાની દીકરી અને જમાઈને આમંત્રણ ન આપ્યું. આને આમંત્રણ ન આપ્યું. બરાબર યજ્ઞનો દિવસ આવ્યો. આ બધું દક્ષને ત્યાં બધા જ લોકો આવી, બ્રાહ્મણો આવી યજ્ઞાદિકની તૈયારી કરે છે. અને કૈલાસમાં ભગવાન શિવ વક્તા બન્યા છે. માં ભવાની સતી સામે બેસીને શ્રોતા બનીને સાંભળે છે, કથા સાંભળે ભગવાનની. એમાં બરાબર બધા દેવતાઓ વિમાન લઈને ઉપરથી નીકળ્યા, કૈલાસ ઉપરથી. દેવતાઓ ભવાનીનું ધ્યાન બરાબર વિમાનમાં પડ્યું. ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? આજે કઈ ધર્મસભા છે? ભગવાન કહે છે, ના સતી, આજે ભવાની ક્યાંય ધર્મસભા નથી આજે. તો આ દેવતાઓ ક્યાં જાય છે? ભગવાન શિવ કહે છે, એ તમારા પિતાશ્રીના ઘરે જાય છે. મારા પિતાશ્રીના ઘરે? આશ્ચર્ય લાગ્યું, મારા પિતાશ્રીના ઘરે શું કામે? ભવાની આ તમારા પિતાશ્રીના ઘરે યજ્ઞ છે. મારા પિતાના ઘરે યજ્ઞ અને મને ખબર નથી. ભવાનીને દુઃખ લાગ્યું, મારા બાપની ઘરે કઈ સારું કામ છે અને મને ખબર નથી. ભગવાન શિવે ભવાનીને આખી વાત કરી છે. ભવાની
મારે ને તમારા પિતાશ્રીને થોડોક અણબનાવ બન્યો છે ને એટલા માટે આ અપમાન કરવા માટે થઈને યજ્ઞ રાખ્યો છે, એટલે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા છે, આપણને આમંત્રણ નથી આપ્યું. ભવાની કહે છે, નાથ પ્રભુ ચાલો ને આપણે જઈએ, ચાલો ને આપણે જઈએ. હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બંનેની વચ્ચે જે ઝઘડો થયો છે હું સમાધાન કરી દઈશ, ચાલો જઈએ. ભગવાન સ્પષ્ટ ઘસીને ના પાડે, આવ નહીં આદર નહીં, નહીં ને નું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે में. आव नहीं आदर नहीं, नहीं नहीं नु माने, वो घर कबहू न जइए, भले कंचन बरसे मेघ. ભવાની જ્યાં આવકાર ન હોય ત્યાં ન જવાય, ભલે ને એની ઘરે સોનાનો વરસાદ થાય, આપણે શું કામનો. ભગવાને ના પાડી, ભવાનીને હવે જઈ તો શકે નહીં. ફરી વાર કથામાં બેઠા, ભગવાન શિવ કથા કરે, ભવાની બેઠા છે, પણ બન્યું એવું ભવાની અહીંયા બેઠા છે માત્ર શરીરથી, મન બાપના ઘરે પહોંચી ગયા. અને મન જેવું તીક્ષ્ણ, આમ આટલું સ્પીડ વાળું કોઈ પક્ષી નથી. ક્ષણભરમાં તો ક્યાંનું ક્યાં પહોંચી જાય. અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે ગતિ કોની? મનની ગતિ છે. તમે ગમે તેમ પકડો ને, એ માંડ ઘડીક બેહે એક જગ્યાએ. તમે બેહો, તમે અહીંયા જ બેહો છો, પણ મન ઘડીક ઘડીકમાં તો ઘડી ક્યાંનું ક્યાંય નીકળી જાય. ભવાની તરફથી હોંકારો દેતા બંધ થઈ ગયા, સ્થિર થઈ ગયું વાતાવરણ. ભગવાન શિવ સમજી ગયા, ભગવાન નીકળી ગયા. કારણ કે તમને કદાચ હવે તો પરિવર્તન થયું છે એટલે ખબર નથી. પહેલાના સમયમાં ગામડાઓમાં કથા થતી ને તો વડીલો આગળ બેસતા, અને એ વડીલો જ્યારે ભટ્ટ બાપા કોઈ સારી કથા કરે ને એટલે આમ સારો શબ્દ આવે ને એટલે એકાદા દાદા એમ બોલે, હરે નમઃ. કેટલો લાભ થાય ખબર છે? ભટ્ટજીને એમ થાય કે મારી કથામાં મજા આવે છે. બીજી વાત, જેટલા લોકો બેઠા હોય એના બધાના કાને પડે અવાજ હરે નમઃ, એટલે બધા સામું ધીમે ધીમે બોલે હરે નમઃ. સૌથી મોટો ફાયદો. ઓચિંતાનો અવાજ આવે ને હરે નમઃ એટલે એકાદા આમ ભરાક બરાબર આમ ઝોલે ચડ્યો ને ઝપકી દે, ઉઠી જાય. સુઈ ગયો એ જાગે. ઘણાને ક્યાંય નીંદર ન આવે ને એને કથામાં નીંદર આવે. લ્યો, આપણને એમ થાય કે આપણે આના હાલડા ગાઈ છે. અહીંયા આવીને આમ આમ થાંભલાને ટેકો દે ને, મને એમ થાય કે આ કેટલી ભાવથી કથા સાંભળે. કથા પૂરી થાય ને તો હું ઉતરું ને તો પછી એ ઊભો ન થાય તો કેવું પડે, ઓલાને હવે તો જગાડો કો. તમને બધાને પ્રાર્થના છે, તમારી બાજુમાં કોઈ ખુઈ જાય ને તો જરાક આ મડું હોય, જાગો. કારણ કે હુઈ જાય છે ને એની મને ચિંતા નથી, મને તમારી ચિંતા. જાગો છો ને એની. શું કામ ખબર? મેં એવું સાંભળ્યું છે કે જે કથામાં આવીને હુઈ જાય ને એ બીજા જન્મમાં સર્પ બને છે, સાપ. સૌથી ઉપાધિ એની છે, જે હુઈ ગયો એની બાજુમાં બેઠો હોય ને એની. બીજા જન્મમાં ઓલો હુઈ જાય એ સાપ બને છે, પણ બાજુમાં જાગતો જો એની જગાડે નહીં ને તો એ બીજા જન્મમાં મદારી બને છે. અને પછી શું કરે આઠો મારે, એ બીજા જન્મમાં ઓલાને જગાડવો ઠોહા મારી મારીને, એના કરતા આ વખતે તાર હુઈ જવું છે, અહીં નીકળ, તું અમને મદારી બનાવી માં ભાઈ, તું સાપ બન, અમને વાંધો નથી. ભગવાન શિવ સમજી ગયા કે અહીંયા ભવાની બાપના ઘરે પહોંચી ગયા છે. ભગવાન શિવે કહ્યું, ભવાની એક કામ કરો, તમારે જવું હોય તમે જાઓ, હું નહીં આવું, તમે જાઓ.
બધા જ કપડાં ભગવાને ભેગા કરી ભવાનીના હાથમાં આપ્યા. લ્યો તમે જાઓ. નંદી ઉપર આરૂઢ થઈ ભવાની ગયા બાપના ઘરે. નંદી ઉપર આરૂઢ થઈને જ્યારે જાય છે અને એ સમયે બાપના ઘરે પહોંચ્યા. બાપના ઘરે પહોંચ્યા તો ખરા, જે જગ્યાએ યજ્ઞ ચાલતો તો યજ્ઞશાળામાં ગયા અને બન્યું શું? પીતા ભવન જબ ગઈ ભવાની 10 છત્રાસ કાહુન સનમાની સાદર ભલે હી મિલીએ કમાતા ભગિની મિલી બહુત મુસ્કાતા. પિતા ભવન જબ ગઈ ભવાની, બાપના ઘરે ગઈ, યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. દીકરીની નજર બાપ ઉપર, બાપની નજર દીકરી ઉપર, બાપ અને દીકરીની નજર એક થઈ ને દીકરીને આવેલી જોઈ અને દક્ષ અવળું ફરી ગયું. ભવાનીને બહુ દુઃખ લાગ્યું, મારો બાપ ફરી ગયો. કોઈ આવકાર ન આપ્યો. દીકરી બહુ મૂંઝાય છે. હું કોને કહું આ વાત? હું ક્યાં જાઉં? કોઈ આવકાર ના આપ્યો, કારણ કે દક્ષ ના પાડી હતી કે મેં મારા જમાઈ અને મારી દીકરીને આમંત્રણ નથી આપ્યું અને કદાચ વગર આમંત્રણે આવી ચડે. કોઈ આવકાર ન દેવો. કોઈ આવકાર ના આપો. કોઈ આવકાર ના આપ્યો. ભવાની એકદમ રડતા 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 મહેલમાં ગયા. જ્યાં મહેલમાં ગયા ને ત્યાં તો માં પ્રસૂતિ આવકાર આપ્યો. આ દુનિયામાં તમામ વ્યક્તિ તમને તરછોડી શકે, પણ એક માં તમને ન તરછોડી શકે. તમે ગમે તેવા થઈ જાઓ, તમને તમારી માં ન છોડી શકે. પ્રસૂતિ એટલું જ બોલ્યા છે, ભવાની આવી ગઈ દીકરા. માની ગોદમાં મસ્તક રાખી ભવાની ખૂબ રડ્યા છે. બહુ રડ્યા છે ભવાની. માં પોતાના પ્રેમ ભર્યો હાથ પોતાની દીકરીના મસ્તકમાં ફેરવીને કહે છે, ભવાની રડીશ ને બેટા, આ તો તારા બાપને ખરાબ બુદ્ધિ સૂજી ને એટલે એને આવું કર્યું છે, પણ આપણી ઘરે આજે સત્કર્મ થઈ રહ્યો છે, યજ્ઞ થઈ રહ્યો છે, રડાઈ નહીં તારાથી. માએ આવકાર આપ્યો છે. આ દુનિયામાં બધા છોડી શકે, માં ન છોડી શકે. કારણ કે માં છે ને મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. બાળક નાનું ગમે તેટલું રમીને થાકીને આવ્યું હોય, પણ માં એની ગોદમાં બેસાડે અને પોતાની સાડીના છેડાથી એક માત્ર ખાલી એના કપાળનો પરસો લૂછી દે ને, દીકરાનો બધો જ થાક ઉતારી નાખે. બધો થાક ઉતારી નાખે. અને માને જેટલી દીકરાની ચિંતા હોય એટલી આ દુનિયામાં બીજા કોઈને હોતી નથી. વાલા, દીકરો બાર ગામ ગયો હોય ને, કદાચ નોકરી ધંધે ગયો હોય અને રાત્રે આવવામાં મોડું થાય ને, આખું ઘર જમી કાઢીને હોઈ જાય, પણ ખૂણામાં ખાટલો નાખીને એ માં પડી એના દીકરાની રાહ જોતી હોય. તમારે અનુભવ કરવો હોય તો અનુભવ કરી લેજો. તમે આ ઘરે આવીને દરવાજો ખટખટાવો ને એટલે સૌથી પહેલો હોકારો તમને તમારી માં આપશે, ભાઈ આવી ગયો બાપા. સૌથી પહેલો હોકારો માં આપે છે. મહાપુરુષ લખે છે, ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવાની જરૂર નથી. ભગવાનના મંદિરમાં જઈ અને ભગવાનની પૂજા કરવાની જરૂર નથી તમારે. ઘરમાં બેઠેલા મા બાપની પૂજા કરી લો ને,
ભગવાન આપોઆપ મળી જશે. ભગવાનની પૂજા કરશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપની પૂજા કરો, ભગવાન તમારી સામે આવીને ઊભો રહેશે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાન આવીને ઊભા રહ્યા છે. પુંડલિકને કહે છે, પુંડલિક મારે તારી સાથે મળવું છે. અને પુંડલિકે કહ્યું કે મહારાજ, અત્યારે મારી પાસે તમને મળવાનો સમય નથી, કારણ અત્યારે મારે મારી માની સેવાનો સમય છે. હું મારી માની સેવા ન કરું ત્યાં સુધી કોઈને મળી ન શકું. એક ઈંટનો ઘા કર્યો અને ભગવાન પંઢરનાથ ઈંટની ઉપર ઊભા રહ્યા છે. મા બાપની સેવાનું બહુ મોટું ફળ છે. આપણા માટે બધું જ એને કર્યું હોય છે સાહેબ. અને મારી દ્રષ્ટિમાં તો મા એક નહીં, બાપ પણ એનાથી વધારે સાહેબ સવાયું પાત્ર હોય છે. હંમેશા હું કહેતો રહ્યો છું, કે માને જેટલી સંતાનોની ચિંતા હોય એના કરતા પણ વધારે ચિંતા એના બાપને હોય છે. પણ એ દેખાડતો નથી હોતો, એ દેખાડતો નથી હોતો. પોતાના સંતાનોની ખુશી માટે બધું જ ન્યોછાવર કરી દે, તમામ વસ્તુ ન્યોછાવર, બધું જ છોડી દે. દિવાળીના તહેવાર આવે ને તો અમુક અમુક ઘરમાં તો એવું હોય, તમે જોજો, માં ઘરમાં હોય, દિવાળીનો તહેવાર હોય, પણ અમુક અમુક ઘરમાં દિવાળી ક્યારે આવે, અમુક અમુક ઘરમાં દશેરા ક્યારે આવે? જ્યારે બાપ બહારથી ઘરે આવે ને ત્યારે દિવાળીની દશેરા આવતા હોય. કારણ બાપ આવશે ને તો મીઠાઈ લાવશે, બાપ આવશે તો ફટાકડા લાવશે, બાપ આવશે તો કપડાં લાવશે, ત્યારે દિવાળી થતી હોય સાહેબ. બાપ પણ બહુ બહુ અગત્યનું પાત્ર છે, મહત્વનું પાત્ર છે. જૂના કપડામાં દિવાળીના તહેવારને કાઢી નાખે, પણ દીકરાઓને નવા કપડાં પહેરાવે. એ આ ધરતીનો બાપ છે, આ દુનિયાનો બાપ છે. આ દુનિયામાં બધી જ સંપદાઓ તમને વેચતા બધું મળે છે, પણ એક મા બાપ નથી મળતા. એટલા માટે મા બાપને રાજી રાખજો. પુનિત મહારાજે બહુ સુંદર શબ્દો લખ્યા છે. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે ના નો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના નો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના નો ઠર્યા. મા બાપ જેના નો ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. આજે આ વેકરિયા પરિવાર આટલો આમ પ્રસન્ન છે કે અમે કથા કરી, પણ હું ભાગવતની વ્યાસપીઠથી આમ ભરોસા સાથે કહું કે તમે કથામાં બેઠેલા જેટલા રાજી હશો, આ વેકરિયા પરિવાર જેટલો રાજી હશે, એના કરતાં સૌથી વધારે રાજી આજે રવજી દાદાનો આત્મા હશે કે મારા દીકરાએ મારી ઘરે ભગવાનને બોલાવ્યા છે.
આજ મારી ઘરે ભગવાન પધાર્યા છે. જ્યારે દીકરો સારું કામ કરે ને ત્યારે સૌથી વધારે આનંદ એના બાપને થતો હોય છે સાહેબ. સૌથી વધારે આનંદ એના બાપને થતો હોય છે. આજે એની છાતી આમ ગજ ફૂલતી હશે કે મારી ઘરે ભગવાન ઠાકોરજીને બોલાવ્યા, ભગવાનને તેડાવ્યા. અને આ દુનિયામાં ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિતે ચરણોની ચાહના તમે ભૂલશો નહીં. અહીંયા માં પ્રસૂતિએ દીકરીને આવકાર આપ્યો. બેટા આવી ગઈ ભવાની. પ્રસૂતિને ભવાનીને શાંત કર્યા. ભવાની ફરી પાછા ઊભા થયા. યજ્ઞશાળામાં જાય છે અને યજ્ઞશાળામાં જઈને જુએ તો તમામ દેવી દેવતાઓના સ્થાપનને જોયા, પણ પોતાના પતિના સ્થાપનને ન જોયું. પોતાના પતિના સ્થાપનને જ્યારે ન જોયું, અને એના અપમાનનું એને એ સહન ન કરી શકી, ત્યારે ભવાનીને ખૂબ દુઃખ લાગ્યું. અને ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કર્યું છે અને કહ્યું છે કે હે સભાસદો સાંભળો, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી એને શિવ નિંદાનું ફળ મળજો. જેણે જેણે શિવની નિંદા સાંભળી છે એને પણ શિવ નિંદા સાંભળવાનું ફળ મળજો. આ શ્રાપ ત્યાંથી મને તમને આ ધરતીમાં લાગી ગયો છે. નિંદા કરે એને પાપ લાગે અને નિંદા સાંભળે એને પાપ લાગે. એટલે ન નિંદા કોઈની કરવી, ન નિંદા કોઈની સાંભળવી. કોઈક નિંદા કરતો હોય તો આપણે ત્યાંથી નીકળી જવું. કોઈની નિંદા કરશો નહીં, કોઈની નિંદા સાંભળશો નહીં. અને બરાબર ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો અને પોતાના દેહને બાળી અને ત્યાં પોતાનો દેહ ત્યાગ કર્યો. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. દક્ષ, ન થવાનું કૃત્ય થઈ ગયું. તારી દીકરી બળીને મરી. દીકરી બળીને મરી શબ્દ સાંભળ્યા ને છતાં પણ દક્ષ એટલું કહ્યું કે દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ છે, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. આ સત્તાનું અભિમાન બોલે છે. મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. યજ્ઞ કરાવો બ્રાહ્મણો. યજ્ઞ કરાવ્યો. આ બાજુ દેવતા નંદી આદિ ગણો ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવને કહ્યું પ્રભુ ગજબ થયો. ભગવાન શિવ કહે છે નંદી શું થયું? પ્રભુ માં ભવાનીએ ક્રોધાગ્નિને ઉત્પન્ન કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો. આ દેહને ત્યાગ કર્યો શબ્દ સાંભળ્યા અને ભગવાન શિવને ક્રોધ વ્યાપી ગયો. પોતાની જટાને ખોલી એમાંથી એક જટાને ખેંચી અને પથ્થર ઉપર પછાડી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. વીરભદ્રને કહે છે કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કરી દાજો. વીરભદ્ર એની સેના સાથે આવે છે. યજ્ઞશાળામાં આવ્યા અને યજ્ઞશાળામાં આવી અને પોતે બ્રાહ્મણોને ભગાડ્યા. ઋષિ મુનિના કેટલાના હાથ પગ તોડ્યા, કેટલાની દાઢી ખેંચી, કેટલાના કપાળ તોડ્યા, કેટલાના હાથ તોડી નાખ્યા. યજ્ઞની સામગ્રી છિન્ન ભિન્ન કરી નાખી. આવેશમાં આવી અને દક્ષ પ્રજાપતિનું મસ્તક વાઢી લઈ અને યજ્ઞમાં હોમી દીધું. હાહાકાર મચી ગયો. આગળ આગળ દેવતાઓ અને બધા ઋષિ મુનિઓ દોડ્યા જાય. પાછળ પાછળ વીરભદ્ર જાય. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્માએ કહ્યું કે આમાં મારું કઈ કામ નહીં, વિષ્ણુને મળો. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ પાસે જઈને કહ્યું પ્રભુ તમે બચાવો. ભગવાન વિષ્ણુ કહે છે મારું કામ નહીં, તમે શિવજીને મળો. હવે શિવજીને મળવાની વાત થઈ તો ભગવાન શિવ ભવાનીના શબને પોતાના ખભે રાખી અને ભગવાન તાંડવ નાચ્યો છે. ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા. ભગવાનનો ક્રોધ જ્યારે શાંત ન થતો, ભગવાને વિષ્ણુએ સુદર્શન ચક્ર વહેતું કર્યું. ભવાનીનું શુભ જે એના ખભા ઉપર હતું એના ટુકડા કર્યા. 52 ટુકડા થયા અને 52 ટુકડા આ ધરતીમાં જ્યાં જ્યાં પડ્યા ને ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. 52 શક્તિપીઠોની સ્થાપના કરી અને આજ પણ એ પીઠોમાં માં જગદંબાની આરાધના થાય. ભગવાન શિવને શાંત કર્યા. શિવને કહ્યું પ્રભુ તમારા આ ગણને શાંત કરો. દેવતાઓની સ્તુતિને લઈ ભગવાને તમામ વીરભદ્રને શાંત કર્યા. ગણ શાંત થયો. ત્યારબાદ દેવતાઓ કહે છે પ્રભુ તમે હવે દક્ષને સજીવન કરો. દક્ષનો યજ્ઞ સંપન્ન કરાવો. આપને દક્ષનો યજ્ઞ સંપન્ન કરાવવાની વાત કરી એટલે ભગવાન શિવે પોતાના ત્રિશુલ વડે એક બકરાનું મસ્તક કાપ્યું. બકરાનું મસ્તક કાપી દક્ષ પ્રજાપતિના ધડ સાથે જોડ્યું અને એમાં પ્રાણ પૂર્યો. જ્યાં પ્રાણ પૂર્યો ને આંખ ખુલી સામે ભગવાન શિવ દેખાયા. એકદમ ઉભો થયો. ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો પણ સ્તુતિ બોલી ન શક્યો. કારણ મોઢું બકરાનું આવી ગયું છે. જ્યારે ભગવાને જીભ આપી હતી
વાણી આપી હતી ત્યારે ભગવાન શિવની નિંદા કરી, અને જ્યારે ભગવાને મોઢું કાપી લીધું, એની જીભ લઈ લીધી, વાણી લઈ લીધી, બકરાનું મોઢું આપ્યું, ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો. અંતે સ્તુતિ ન કરી શક્યો તો બકરાના મોઢાવાળા એ દક્ષ પ્રજાપતિએ તાળીઓ પાડી અને ભગવાન શિવની પૂજા કરી. અને ત્યારથી લાગી ગયું શિવ મંદિરમાં આજ પણ આપણે જઈને તાળીઓ હજી વગાડીએ છીએ, હજી તાળીઓ વગાડીએ છીએ. એના કરતા ત્યાં જઈને 2 વખત નામ લઈ લેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાયનો નાદ કર્યો. ત્યારબાદ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાને સંપન્ન કરાવ્યો અને કહ્યું, સત્તા મળે તો અહંકાર ન કરશો, કારણ કે આ દુનિયામાં સમય ક્યારે વયો જાય ખબર નહીં પડે. સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ્ય વહી હે બાણ. સમય બળવાન છે આ દુનિયામાં. હું હંમેશા કથામાં કહેતો રહ્યો છું, આ દુનિયામાં કોઈ દિવસ માણસ મહાન થયો જ નથી, માણસનો સમય મહાન હોય છે. જો માણસ મહાન હોય તો પહેલેથી જ મહાન થવો જોઈએ, અંતિમ સમય સુધી મહાન રહેવો જોઈએ. પણ આપણે ક્યારેક ક્યારેક અંતિમના ચરણોમાં મહાન થયા હોય, ક્યારેક ક્યારેક મધ્યના કાળમાં મહાન થયા હોય. સમય બદલાતો રહેતો હોય છે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે જ્યારે આપણો સમય આવે ને ત્યારે બધાનું ધ્યાન રાખજો. મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં ન રાખતા. શબ્દ થોડોક નાના મોટો છે. બધાનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખતા. આપણી તો એક જ આમ 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 અંદરથી ઊંડાણથી અમારો વારો આવવા દો, અમારો વારો આવશે, અમારો સમય આવવા દો. અર્થ પ્રકરણની વાત બતાવી, ધર્મ પ્રકરણની કથા બતાવી. હવે અર્થ પ્રકરણ, ધ્રુવજી મહારાજનું ચરિત્ર મેં કહ્યું હતું ગઈકાલે. સત્સંગ કરને કી ના કોઈ ઉમ્ર હોતી હૈ. સત્સંગ કરવા માટે કોઈ ઉંમર ન હોય, એનો આ પ્રત્યક્ષ દાખલો એટલે ધ્રુવ ચરિત્ર. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ, ઉત્તાનપાદને 2 રાણી સુરુચિ અને સુનીતિ. એમાં સુનીતિનો દીકરો ધ્રુવ પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા ગયો અને સુરુચિએ મેણું માર્યું અને જંગલમાં ગયો. જંગલમાં જઈ ભગવાનને પ્રસન્ન કર્યા. 5 વર્ષનો ધ્રુવ ઘરેથી નીકળે તો જંગલમાં ગયો તો સૌથી પહેલા એને દેવર્ષિ નારદ સામે મળ્યા. એટલે નારદને પ્રશ્ન કર્યો, નારદે પ્રશ્ન કર્યો, બાળક ક્યાં જાય છે તું? ધ્રુવ કહે છે કે મહારાજ જંગલમાં. કેમ? ભગવાનને મેળવવા. હવે 5 વર્ષનો બાળક એમ કે ભગવાનને મેળવવા જંગલમાં જાઉં છું તો આમ 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 શંકા તો ઉપજે ને. એટલે નારદે કહ્યું, તને એવું લાગે છે તને ભગવાન મળી જશે? અને બાળકે બહુ સુંદર જવાબ આપ્યો છે, મહારાજ ઘરેથી નીકળતાની સાથે જ તમારા જેવા ગુરુદેવના દર્શન થયા છે ને, એટલે મને હવે ભરોસો છે કે મને ભગવાન મળશે મળશે ને મળશે. જેને સારો ગુરુ મળે એને ભગવાન મળે, એમાં સંશય નથી. જેને સારો સદગુરુ મળે. તો લે બાળક, આ દ્વાદક્ષરી મંત્રનો જપ કરજે.